નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2026 આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છીએ। તો આ પરીક્ષાની અંદર માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગના 10 પાઠ આવે છે। એમાંના પહેલા પાઠની આપણે શરૂઆત કરવી છે। વિદ્યાર્થી મિત્રો, દરેક પાઠમાંથી 4 આકૃતિ પૂછાય છે। તો 4 આકૃતિ પૂછાય એટલે એમાં આ પહેલો વિભાગ એટલે કે ઓડ મેન આઉટ, અલગ પડતી આકૃતિઓ ઓળખો। અલગ પડતી આકૃતિ ઓળખો એને આપણે સૂચના એમાં આપેલી હોય પ્રશ્નમાં કે નીચે આપેલી આકૃતિઓમાંથી જુદી પડતી, અથવા તમને શબ્દ ફેરવીને પૂછે અલગ પડતી, અથવા તમને એમ કહેવામાં આવે કે ભિન્ન આકૃતિ શોધો। તો આપણને જે આકૃતિઓ આપી છે A B C D, એ 4 આકૃતિઓની અંદર જે આકૃતિ જુદી પડે છે એને આપણે શોધવાની છે, એ આપણો જવાબ થશે। જે 4 માં જુદી હશે તે એની અંદર પહેલી વાત કરીએ તો અંદર કંઈક ને કંઈક ચિહ્ન બદલાતા હોય। અંદર આપવામાં આવેલા જે ચિહ્ન છે એની દિશાઓ અલગ અલગ હોઈ શકે, એટલે કે 3 આકૃતિ સમાન થશે કોઈ પણ, અને એક આકૃતિ જુદી હશે, અને આપણે એ જુદી આકૃતિને ઓળખીએ એટલે એ આપણો જવાબ થશે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરવી છે। તો પહેલા વિભાગની આકૃતિઓમાં આપણે જોઈએ પહેલી આકૃતિ કે આ ટાઈપની કોઈ આકૃતિ આપણને આપવામાં આવી છે। આ ટાઈપની આકૃતિમાં આપણે જોઈ લઈએ કે વર્તુળ આપવામાં આવેલું છે 4 આકૃતિમાં A B C D, એમાં કર્વ ભાગ આપવામાં આવેલો છે। આ કર્વ ભાગ અંદરથી બહાર છે। આ આકૃતિમાં ઉલટ દિશામાં બહાર આવ્યો છે, આમાં અંદરથી બહાર છે, આમાં પણ અંદરથી બહાર છે। તો B આપણો જવાબ થશે, કેમ કે આમાં બધા 3 આકૃતિ A C અને D, એમાં બધામાં અંદરથી કર્વ બહાર આવે છે અને આમાં ઉલટ પ્રમાણમાં ફેરફાર થાય છે, એટલે B આકૃતિ આપણો જવાબ થશે। વિદ્યાર્થી મિત્રો, બીજી આકૃતિ આ પ્રકારની આપી છે। તમે સમજદાર છો, ડાયરેક્ટ જ તમને સમજ પડી ગઈ કે આ આકૃતિ જે છે B C અને D, એમાં ત્રિકોણમાં સામેના ખૂણાને દર્શાવતું તીર એની સામેની બાજુ પર આપવામાં આવ્યું છે, જ્યારે અહીંયા ખૂણામાંથી તીર દોરેલું છે। તો આપણને ખબર પડી ગઈ કે એ આકૃતિ એનો ફાઇનલ જવાબ થઈ જશે। ત્રીજો પ્રશ્ન છે આકૃતિનો, ત્રિકોણ આપ્યું છે, બહારની સાઈડ ધ્યાનથી જોજો 2 ની નિશાની અને અંદર એક વર્તુળ આપવામાં આવેલું છે। ટૂંકમાં બહારની સાઈડ 2 ચિહ્ન, અંદરની સાઈડ 1 ચિહ્ન। અહીંયા બહારની સાઈડ 2 ડાર્ક વર્તુળ આપેલા છે, 2 અંદર આપી છે 4 નિશાની આપણને પ્લસની, મતલબ બહાર 2 ચિહ્ન છે, અંદર 4 છે। અહીંયા જોઈએ તો એક પંચકોણ આપ્યો છે અને સરસ મજાના પંચકોણની બહારની સાઈડ 2 ની નિશાની છે, અને અંદરની સાઈડ 4 એરોની નિશાની છે, 4 તીર આપણને આપવામાં આવેલા છે। ટૂંકમાં બહાર 2 છે, અંદર 4 છે, અહીંયા 2 છે, અંદર 4 છે। હવે D આકૃતિને જોઈ લઈએ આપણે। બહારની સાઈડ 1 2 અને 3 ડાર્ક વર્તુળ આપેલા છે, ગુણાકારની અંદર 6 નિશાનીઓ આપેલી છે, 1 2 3 4 5 6, 3 તો 6, 2 તો 4, 2 તો 4, મતલબ અહીંયા એવું છે, અહીંયા 2 તો અંદર 1, એટલે કે બહાર જે આકૃતિ હતી એના કરતા અંદરની આકૃતિ બમણી થાય છે। 2 હતી તો 4, 2 હતી તો 4 ને 3 હતી તો 6, તો અહીંયા 2 હતી બહાર, અંદર 1 છે, અડધી થાય છે। તો એ આપણો આકૃતિનો જવાબ થઈ જશે, એટલે કે અલગ પડતી આકૃતિ આપણને મળે છે એ। વિદ્યાર્થી મિત્રો, આગળ હજુ પણ બીજા પ્રશ્નોને જોઈએ। અહીંયા આપણને લંબચોરસ આપવામાં આવ્યું છે। આ લંબચોરસની અંદર આ ખૂણામાંથી એક અહીંયા લીટી દોરવામાં આવેલી છે। અહીંયા આને આપણે ફેરવી દઈએ તો સેમ આના જેવી આકૃતિ બનતી નથી,
જો આને આમ ફેરવી દઈએ તો શું થશે, આમ ફરી જશે તો આકૃતિમાં પ્લસ ચિહ્ન અહીંયા આવે છે. આને આમ ફેરવશું તો આના જેવી જ બને છે. આને આમ ફેરવી દઈએ તો પણ આના જેવી જ બને છે. મતલબમાં આ ત્રણ જે છે એ સી અને ડી સમાન છે, જ્યારે બી આકૃતિ છે તે ઉલટ દિશામાં છે. એટલે આપણા ત્રણેયમાં ચારેયમાં અલગ પડે છે બી, એટલે આપણો જવાબ થશે બી. નવા પ્રશ્નમાં આપણી પાસે આપવામાં આવેલું છે ષટકોણ. ષટકોણમાં એક ખૂણેથી તીર આપવામાં આવેલું છે, એની એક બાજુ ડબલ લાઈન આપવામાં આવેલી છે. અહીંયા ખૂણેથી તીર આપવામાં આવ્યું છે, એક મૂકીને ડબલ લાઈન આપવામાં આવી છે. અહીંયા તીર આપવામાં આવ્યું છે, એક મૂકીને ડબલ લાઈન. પણ અહીંયા આ જે તીરની દિશા છે તે ઊંધી છે આ ત્રણેય કરતા. જો આમાં આ રીતે આવે છે, આમાં આ રીતે આવે છે, આમાં તીર આ રીતે આવે છે, અહીંયા તીર આ રીતે આવે છે. એટલે આપણને ખાલી નાનો અમથો ફેરફાર આપવામાં આવેલો હોય તો આપણો જવાબ થઈ જશે વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો, નવા પ્રશ્નમાં અહીંયા આપણને આપવામાં આવ્યા છે 3 વર્તુળ, અહીંયા પણ 3 છે, અહીંયા 4 ગુણાકારની નિશાની છે, અહીંયા પણ 4 ગુણાકારની નિશાની છે, અહીંયા 4 પ્લસની નિશાની આપવામાં આવી છે, ને અહીંયા 3 જ નિશાની પ્લસની છે. મતલબ એક પ્લસની નિશાની ઘટે છે. આમાં અહીંયા 3 તો અહીંયા 3 સમાન છે, અહીંયા 4 તો અહીંયા 4 સમાન છે, અહીંયા 4 તો અહીંયા 3. એટલે આપણને અહીંયા ખબર પડી કે વિકલ્પ સી આપણો જવાબ થશે. પણ હજી ડી ને આપણે જોઈ લઈએ. જો અહીંયા 2 ચોરસ છે, અહીંયા પણ 2 છે, એટલે કે દરેકમાં એ, બી અને ડી ત્રણેયમાં આકૃતિમાં સમાન ફેરફાર છે. જ્યારે સી આકૃતિ છે એમાં અહીંયા 4 પ્લસ હોવા જોઈએ, એ 4 નથી, અહીંયા 4 છે, અહીંયા 3 છે. એટલા માટે સી વિકલ્પ આપણો જવાબ થશે અને સી આકૃતિ જુદી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ, આપવામાં આવેલું છે કે ચોરસની અંદર વર્તુળ, ત્રિકોણની અંદર વર્તુળ, ત્રિકોણની અંદર ત્રિકોણ, ચોરસની અંદર વર્તુળ. તો હવે આપણને એટલું સમજાઈ ગયું કે ચોરસની અંદર ચોરસ એટલે 2 આકૃતિ સમાન છે, અંદર છે વર્તુળ જુદી પડી. ત્રિકોણની અંદર ત્રિકોણ, 2 આકૃતિ સમાન છે, અંદરની આકૃતિ છે વર્તુળ. બહારની 2 આકૃતિ ત્રિકોણની અંદર ત્રિકોણ સમાન છે, પણ અંદર વર્તુળ હોવું જોઈએ, એની જગ્યાએ અહીંયા શું છે, ત્રિકોણ છે. અહીંયા ચોરસની અંદર ચોરસ 2 સરખું છે અને અંદર છે વર્તુળ. તો આપણને જવાબ મળી ગયો વિકલ્પ સી. એ, બી અને ડી 3 આકૃતિઓ સમાન છે, સી આકૃતિ જુદી પડે છે, એટલા માટે આપણો જવાબ થઈ જશે સી. ત્રીજો પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક ત્રિકોણ આપવામાં આવ્યું છે, નીચેનો ભાગ છે એ ડાર્ક છે અને એના એક છેડા ઉપર અહીંયા ક્રોસ લાઈન દોરેલી છે. આને આપણે પકડીએ તો જમણી બાજુએ ક્રોસ લાઈન છે, આને આમ પકડ્યો જમણી બાજુએ ક્રોસ લાઈન છે, આને આમ સીધો પકડીએ તો ડાબી બાજુ ક્રોસ લાઈન આવે, આને આમ પકડી લઈએ તો જમણી બાજુ ક્રોસ લાઈન આવે. મતલબ આમાં જમણી બાજુ ક્રોસ લાઈન, આમાં જમણી બાજુ ક્રોસ લાઈન ને આમાં જમણી બાજુ ક્રોસ લાઈન. પણ સી આકૃતિનો વિકલ્પ જે છે એમાં ડાબી બાજુ આમ એને ફેરવી દઈએ તો ડાબી બાજુ ક્રોસની લાઈન આવે છે. મતલબમાં આ એ, બી અને ડી સમાન છે, સી વિકલ્પ જુદો પડે છે. વિદ્યાર્થી મિત્રો, નવા પ્રશ્નને આપણે જોઈએ. એક આકૃતિ આપી છે, મતલબ પેલા વર્તુળ આપ્યું છે, એના 4 ભાગ આપ્યા છે. ચતુષ્કોણ આપ્યું છે, એના 4 ભાગ આપ્યા છે. લંબગોળ આપ્યું છે, એના 4 ભાગ આપ્યા છે. અહીંયા નળાકાર આપ્યું છે, એના 4 ભાગ આપ્યા છે. હવે ચારેય ભાગમાં એક ભાગ છે ને, અહીંયા જોઈ લઈએ એટલે એકદમ ઈઝી છે. એની અંદર એક જ ભાગની અંદર લાઈન કરેલી છે, વેવ્સ દોર્યા છે. સી ની અંદર એક જ ભાગમાં દોર્યા, ડી ની અંદર એક જ ભાગમાં દોર્યા, જ્યારે બી માં 2 ભાગમાં વેવ્સ દોર્યા છે. એટલે 2 માં આવા તરંગો દોર્યા છે, એટલા માટે આ બી આપણો આન્સર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ, વર્તુળ આપ્યું છે, એની અંદર 3 વર્તુળ છે, એમાં 2 વર્તુળ છે એકબીજાને છેદે છે.
સેમ વસ્તુ બી માં છે. જુઓ, વર્તુળ છે એની અંદર 3 વર્તુળ, આ 2 વર્તુળ એકબીજાને છેદે છે અને એક વર્તુળ અલગથી છે. સી માં પણ એવું જ છે, 2 વર્તુળ અંદર 3 આપ્યા છે, 2 વર્તુળ એકબીજાને છેદે છે, એક વર્તુળ અલગથી આપ્યું છે. ડી ની અંદર જોઈએ તો વર્તુળ 3 આપ્યા છે અંદર, પણ 3 વર્તુળ એકબીજાને છેદે છે. એટલે કે એ માં, બી માં અને સી માં ત્રણેયમાં સેમ પેટર્ન થાય છે, જ્યારે ડી ની પેટર્ન ભાત બદલાઈ જાય છે. એટલે બદલાઈ જાય એટલે એ અલગ પડ્યું, અને અલગ પડ્યું એટલે આપણે તો અલગ પડતી શોધીએ છીએ, તો ડી આપણો જવાબ થશે. નવા પ્રશ્નમાં અહીંયા એ ને જોઈએ તો સામે જ જવાબ મળી જાય, કેમ કે બી માં સામે ત્રિકોણ ડાર્ક કરેલા, સી માં પણ એ રીતે, ડી માં પણ એ રીતે, એટલે આપણો જવાબ થઈ ગયો એ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે છેલ્લો આકૃતિનો, એમાં જોજો અહીંયા આપણને આપવામાં આવ્યા છે ષષ્ઠકોણ, એના ભાગ કરેલા છે 4. સામસામેના ભાગમાં સરખી લાઈનો છે, સામસામેના ભાગમાં સરખી લાઈનો છે. અહીંયા પણ સામસામેના ભાગમાં સરખી લાઈનો છે, જ્યારે અહીંયા આ 2 ભાગમાં એક સરખી લાઈન આપવામાં આવી છે. એટલે વિકલ્પ સી આપણો આન્સર મળી જશે. જુદી પડતી આકૃતિ છે સી. નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ છે ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ, આ ચેનલને તમારા મિત્રો દ્વારા સબસ્ક્રાઇબ કરાવજો, અને તમારા બીજા જે મિત્રો છે જે નવોદય પરીક્ષા આપવા માંગતા હોય એ વિદ્યાર્થીઓને પણ આપણી ચેનલની લિંક મોકલી દેશો, અથવા આપણી ચેનલનું નામ મોકલી અને એને પણ કહેજો કે અમારી ચેનલમાં આવા નવોદયના જુદા જુદા પાઠ અને એના અલગ અલગ ભાગોનું સોલ્યુશન દરરોજ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એમને પણ નવોદયની તૈયારી થઈ જાય અને એ પણ નવોદય પરીક્ષા પાસ કરી શકે. તો આવા નવા વિડીયો સાથે ફરીવાર મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.